ભાઈ મેં જોઈ ફિલ્મ ખેડૂત એક રક્ષક, જેને જોઈને હું કહી શકું છું કે સાઉથના આની આગળ ડાળિયાય ના આવે. યસ, તમે જે સાંભળ્યું એકદમ બરાબર સાંભળ્યું. પણ હું એવું કેમ કહું છું અને કેમ હું એવું કહી શકું છું? તો વેલ, લેટ મી એક્સપ્લેન. ખેડૂત એક રક્ષક એક એક્શન મસાલા જોનરની ફિલ્મ છે જેનું બજેટ મને એક્ઝેક્ટ આંકડા નથી ખબર, પણ આઈ થિંક કદાચ 2-3 કરોડની આજુબાજુ હશે. અને આ રીતની એટલે કે ખેડૂત એક રક્ષક જેવી એક્શન જોનરની ફિલ્મ આપણે મોટે ભાગે સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોની અંદર વધારે જોઈએ છીએ. અને યુઝ્યુઅલી આપણે આ રીતની ફિલ્મો યુટ્યુબમાં જે ગોલ્ડ માઇનની જે ચેનલ છે એના ઉપર જોઈએ છે, કાં તો પછી ટીવી ચેનલ પર સોની મેક્સ, ઝી સિનેમા, યુટીવી મૂવી, સ્ટાર ગોલ્ડ, કાં તો તમે ફ્રી ડિશ વાળા છો તો રિશ્તે સિનેપ્લેક્સ, ઝી અનમોલ સિનેમા, સોની વાહ, સ્ટાર ઉત્સવ મૂવીઝ વગેરે જેવી ચેનલ પર તમે જોઈ જશે. અને ગુજરાતનો બહુ મોટો એવો વર્ગ છે, ખાસ કરીને રૂરલ ભાગોમાં, જ્યાં લોકો આ રીતની એક્શન મસાલા જોનરની ફિલ્મોને જોવાનું ખૂબ જ પસંદ કરે છે. અને એ સાઉથની ઘણી એવી બહુ જ જોરદાર ફિલ્મો, જેના લીધે સાઉથની ફિલ્મો લોકોને ખૂબ જ ગમે છે. એ ફિલ્મો અને આ ફિલ્મ એટલે કે ખેડૂત એક રક્ષકમાં કંઈ ખાસ ફેર નથી. મેટર ઓફ ફેક્ટ, આ ફિલ્મ સાઉથની એ ફિલ્મોને પણ પાછળ છોડી દે એટલી જોરદાર છે. બસ બંનેમાં બહુ મોટો એક ડિફરન્સ એ છે કે બંને ફિલ્મોના બજેટમાં જમીન આસમાનનો ફેર છે. સાઉથની એ એક્શન મસાલા જોનરની ફિલ્મો જે આપણને ખૂબ જ ગમે છે અને જે ખેડૂત એક રક્ષક વાળા કેટેલોગમાં આવે છે, એનું ઓન એવરેજ બજેટ ઓછામાં ઓછું, નોટ ઇન્ક્લુડિંગ બિગ સ્ટાર, 10 થી 12 કરોડની આજુબાજુ હોય છે. જેની વિરુદ્ધમાં ખેડૂત એક રક્ષક જેવી ફિલ્મનું બજેટ વધુમાં વધુ 3 કરોડની આજુબાજુ હશે, ઇન્ક્લુડિંગ ગુજરાતનો સૌથી મોટો સ્ટાર વિક્રમ ઠાકોર. કહેવા હું એ માંગુ છું કે આ લોકો 3 કરોડ જેટલા બજેટમાં એક ફિલ્મની અંદર આટલું બધું પ્રોવાઈડ કરે છે, અચીવ કરે છે, એ ખરેખર બહુ જ વખાણને લાયક કહેવાય. ભાઈ મજાકની વાત નથી. આટલા ઓછા બજેટમાં આ રીતની ફિલ્મ બનાવી ખરેખર બહુ જ ઇમ્પ્રેસિવ કહેવાય. અને ભાઈ હું તો આ રીતની બહુ બધી સાઉથની ફિલ્મોની ટીવીમાં જોઈને મોટો થયો છું, એટલે હું કહી શકું છું અને હું કમ્પેર કરી શકું છું. ઇવન તમે પણ મારી જેમ ટીવીમાં સાઉથની એ રીતની એક્શન મસાલા જોનરની ફિલ્મો નાનપણથી ટીવીમાં જોઈને મોટા થયા છો. અને જો તમે પણ બંનેને સાઈડ ટુ સાઈડ કમ્પેર કરશો તો તમને સમજાશે કે ખેડૂત એક રક્ષક આગળ એ બધી સાઉથની ફિલ્મોના ડાળિયાય ના આવે. આ બજેટ લેવલમાં આટલું બધું અચીવ કરવું ઇઝ એક્સેપ્શનલી ઇમ્પ્રેસિવ. અને જો કોઈ એક કારણ જેના લીધે આપણે પાછળ પડશું તો એ છે 8-12 કરોડના લીધે, જે એમની જોડે છે અને આપણી જોડે નથી. આઈ મીન, આઈ એમ સરપ્રાઇઝડ, આઈ એમ શોક. આટલા ઓછા બજેટમાં આટલું સરસ સાઉન્ડ ડિઝાઇન, બેકગ્રાઉન્ડ સ્કોર, આટલા સરસ કેરેક્ટર્સ, આટલું સરસ કેરેક્ટર ડિઝાઇન, એરિયલ લોકેશન્સ, નોટ ઓવર ધ ટોપ બટ એ ઓથેન્ટિક સિનેમેટોગ્રાફીની કોમ્પોઝિશન્સ, આટલું સરસ ગુજરાતના ગામડાનું ચિત્રણ, ગામડાની સંસ્કૃતિ, આટલી સરસ રીતે બતાવવામાં આવેલું નાના પાયાના ખેડૂતોનું જીવન. અરે શું શું નથી અચીવ કર્યું આ લોકોએ આ ફિલ્મમાં યાર. આઈ મીન, ઇટ્સ એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક. અને ભાઈ ઘણા લોકો જે સાઉથની ફિલ્મો બહુ જુએ છે અને કહે છે કે અમને સાઉથની ફિલ્મો ગમે છે કારણ કે સાઉથની ફિલ્મોમાં કલ્ચર આટલું સરસ રીતે બતાવવામાં આવે છે, સંસ્કૃતિ બહુ જ સરસ રીતે બતાવવામાં આવે છે, એટલા માટે અમને એ ફિલ્મ બહુ જ ગમે છે. તો એવા લોકોને આ ફિલ્મ જોવી જોઈએ, એમને આ ફિલ્મ ખૂબ જ ગમશે. પણ ખબર છે ભાઈ, તોય અમુક લોકો આ ફિલ્મને જોવાનું પસંદ નહીં કરે. ખબર છે કેમ? કે ભાઈ ગુજરાતી ફિલ્મ છે, એમાં પણ રૂરલ ગુજરાતી ફિલ્મ છે. હા, સાઉથ વાળા જો આવી ફિલ્મ બનાવશે તો ત્યાં એ પહોંચી જશે કે ભાઈ સાઉથ 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 આમ સાઉથ તેમ, સાઉથ ન તો આમ ને સાઉથ ન તેમ. પણ જો ગુજરાતમાં એવી ફિલ્મ બનશે તો યુટ્યુબમાં ફ્રીમાં પણ નહીં જોવે કે ભાઈ ગુજરાતી ફિલ્મ છે, રૂરલ ફિલ્મ છે. એની આ કહેતા કહેતા મને યાદ આવી ગયું, જો તમારે કોઈને આ ફિલ્મ જોવી હોય તો યુટ્યુબમાં એકદમ ફ્રીમાં અવેલેબલ છે. બહુ જ સારી ફિલ્મ છે, કોઈ પેડ પ્રમોશન નથી. મને ફિલ્મ ગમી એટલે હું રેકમેન્ડ કરું છું. એનીવે જવા દો, એમાં બહુ ડીપમાં નથી જવું, નકર આ વિડીયો પણ અવતાર ધરીને આવું છું ના રિવ્યુ વિડીયોની જેમ બહુ જ લાંબો થઈ જશે. એટલે લેટ્સ મૂવ ઓન ટુ ધ next chapter. તો ઝાલોરા નામનું એક બહુ જ સુંદર મજાનું ગામડું છે, જ્યાં એક હરામખોર ભ્રષ્ટાચારી સરપંચ રહે છે, જે ગામના નાના અભણ ખેડૂતોને, ઓછી જમીનોવાળા ખેડૂતોને લૂંટી ખાય છે. અને બેસિકલી એને ગામની એક રીતે પત્તર ફાડીને મૂકી દીધી છે એવું તમે કહી શકો છો. અને આ સરપંચ શું કરે છે ખબર છે? 1-2 વીઘા જમીનોવાળા ખેડૂતોને બેલા ફોસલાવી ખોટી રીતે એમને એમની જમીનોને વેચવા, એમને મજબૂર કરવા અને એમની જમીનો એક રીતે હડપી લેવી. નાના ખેડૂતોને સરકાર તરફથી મળતી એમના ખેતીના મદદ માટે મળતી સહાયોને પોતે ખાઈ જવી. સરકાર તરફથી નાના ખેડૂતોને મળતા ખાતરને પોતે 2 નંબરથી પડાવી પાડવું અને એ જ ખેડૂતો માટેના એ જ ખાતરને એ જ ખેડૂતોને કાળા બજારીથી ડબલ ભાવે વેચવું. ગામમાં પાણીની ટાંકી, તળાવ, કુવા વગેરે જેવા ગામના વિકાસ માટે મળેલા પૈસાને પોતે ખાઈ જવા. અને બહુ બધા એવા માસૂમ લાચાર લોકોના ભાગનું પોતે ખાઈ આ હરામી માણસ ભ્રષ્ટાચાર કરે છે. હવે ગામના ઘણા બધા લોકોને આ બધી વસ્તુઓની ખબર હોય છે, પણ કોઈ એની વિરુદ્ધ જવા તૈયાર નથી, કારણ કે જો કોઈ એની વિરુદ્ધ કંઈ બોલશે તો એ ગુંડાગર્દીથી એ લોકોના મોઢા બંધ કરાવી દેશે. એટલે ગામનું કોઈ પણ આની વિરુદ્ધ નથી જઈ શકતું અને આખું ગામ સરપંચની દાદાગીરીના કારણે ભ્રષ્ટાચારને સહન કરે છે. આ જો બધા ભેગા થઈને આ સરપંચનો સામનો કરે તો સામનો કરી તો શકે છે, પણ કોઈનામાં એટલી હિંમત નથી કે એ સરપંચની સામે થાય. બધા લોકો એનાથી બીવે છે અને એમની ઉપર થતા અત્યાચારની સામે લડવાની જગ્યાએ
સહન કરે છે. પણ ફિલ્મનો હીરો એટલે કે આપણા વિક્રમભાઈ ભણવાનું છોડી એમના પપ્પાના ખેતીના વ્યવસાયમાં જોડાય છે અને વિક્રમને સરપંચના ભ્રષ્ટાચારની ખબર પડે છે અને એ આ સરપંચના અન્યાયને સામે અવાજ ઉપાડે છે. હવે અહીંયા સિચ્યુએશન એવી બને છે કે આ સરપંચ તો ભ્રષ્ટાચારી છે જ, પણ એની ઉપરના જે બધા અધિકારીઓ છે અને જે બધા જિલ્લા તાલુકાવાળા છે એ પણ મારા ખવધરા છે. એટલે જો કોઈ ખેડૂત આમની વિરુદ્ધ કાનૂની રીતે પણ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરશે તો પણ એ ખેડૂત ભરાઈ જશે. અને ફિલ્મની અંદર વિક્રમની સાથે પણ એવું જ કંઈક થાય છે. તો હવે કઈ રીતે વિક્રમ જે પોતે એક ખેડૂત છે એ કઈ રીતે આ ખેડૂતો પર થતા અત્યાચારને રોકવા આખા સિસ્ટમ સાથે લડશે અને કઈ રીતે આ સિસ્ટમનો સામનો કરશે એ આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે. અને આ ફિલ્મની સ્ટોરી બેસિકલી કઈ રીતે દેશનો ખેડૂત બહુ બધા અત્યાચારને સહન કરે છે, કઈ રીતે દેશના ખેડૂતોને કોઈ સાંભળતું નથી, કઈ રીતે સરકારની અંદર જ રહેલા અમુક ભ્રષ્ટાચારીઓ, હા મેઇન સરકાર જે છે એ તો ખેડૂતો માટે ઘણું બધું કરે છે, પણ કઈ રીતે સરકારની અંદર જ કામ કરતા અમુક ફૂટલા લોકો કઈ રીતે એક કિસાનને એક્સપ્લોઇટ કરે છે, પ્લસ નાના ખેડૂતોને કઈ કઈ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે, એ આ ફિલ્મની સ્ટોરીની મેઇન થીમ્સ પ્લસ સબ્જેક્ટ છે, જેને ફિલ્મની અંદર ખરેખર બહુ જ સરસ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે. અને આ ફિલ્મ બાકી અમુક ગુજરાતી ફિલ્મોની જેમ અમુક સરકારી સ્કીમોનો પ્રચાર પણ કરે છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ અને ખેડૂતોને લગતી અમુક યોજનાઓ, પણ એ બધી વસ્તુઓ અમુક ફિલ્મોની જેમ એટલી બધી અબ્રપ્ટ ફીલ નથી થતી અને ફિલ્મના નરેટિવમાં બહુ જ સરસ રીતે ફિટ થઈ જાય છે અને આપણને એકદમ ફોર્સફુલી ઘુસાડવામાં આવી હોય એવું ફીલ નથી થતું. અને હા, આ ફિલ્મ સરકારના વખાણ તો કરે છે પણ બહુ જ સ્માર્ટલી આ ફિલ્મ સરકારને ક્રિટિસાઇઝ પણ કરે છે. જો તમે ફિલ્મને થોડી સમજવાની ટ્રાય કરશો તો તમને સમજાશે. અને એ વસ્તુ મને આ ફિલ્મની ગમી કે આ ફિલ્મ પક્ષપાત નથી કરતી, કાળાનું કાળું અને ધોળાનું ધોળું બતાવે છે અને સિક્કાની બંને બાજુની સાઈડને બતાવે છે. એ રીતે કે ભાઈ સાપ ભી ના મરે ઓર લાઠી ભી ના તૂટે. અને હા ભાઈ, આની પહેલા જે મેં કીધું ને કે ભાઈ ખેડૂત ઉપર થતા અત્યાચારને પણ આ ફિલ્મ બતાવે છે, તો એવું નથી કે આ ફિલ્મ નકરા ખેડૂતોના અત્યાચારને જ બતાવે છે. જે એક ખેડૂતનું ખુશાલ જીવન છે ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને ચરોતર વિસ્તારમાં એ જીવન કઈ રીતનું હોય છે એનું પણ બહુ જ સરસ એવું ડોક્યુમેન્ટેશન આ ફિલ્મ કરે છે. એટલે એવું નથી કે આ ફિલ્મ ખેડૂતના જીવનના નકરા ખરાબ પાસાને જ બતાવે છે, ખેડૂતના જીવનના જે અમુક સારા પાસા છે એને પણ આ ફિલ્મ પોર્ટ્રે કરે છે. મેં કીધું ને કે આ ફિલ્મ સિક્કાની બંને બાજુને બતાવે છે, તો હા, આ ફિલ્મ પક્ષપાત નથી કરતી અને એ વસ્તુ આ ફિલ્મની મને ઘણી ગમી. પણ જે વસ્તુ આ ફિલ્મને એક બહુ જ જોરદાર ફિલ્મ બનાવે છે એ આ ફિલ્મની સ્ટોરી નથી. હા, આ ફિલ્મની સ્ટોરી જે છે સારી સ્ટોરી છે, એવું નહીં કહું કે ખરાબ સ્ટોરી છે, પણ જે વસ્તુ આ ફિલ્મને એક સ્ટેન્ડ આઉટ ફિલ્મ બનાવે છે એ છે આ ફિલ્મનું સ્ક્રીન પ્લે અને આ સ્ક્રીન પ્લેના બહુ જ જોરદાર ડાયલોગ, જેના વિશે આપણે વાત કરીશું આના આગળના ચેપ્ટરમાં. એનીવે, ફિલ્મના સ્ક્રીન પ્લેની વાત કરીએ તો ફિલ્મનું સ્ક્રીન પ્લે ખરેખર બહુ જ જોરદાર હતું. એમાં પણ જે વસ્તુ આ ફિલ્મના સ્ક્રીન પ્લેને બહુ જ જોરદાર બનાવે છે એ છે આ ફિલ્મની કોન્વર્ઝેશન્સ અને એ કોન્વર્ઝેશનમાં વાપરવામાં આવેલા ડાયલોગ્સ, જે આ ફિલ્મને ખરેખર એક બહુ જ અલગ જ લેવલની ફિલ્મ બનાવી દે છે. જેમાંથી હું મારા અમુક ફેવરેટ ડાયલોગની વાત કરું તો એક સીન છે જેમાં વિક્રમ જે છે એ સરપંચ જે અન્યાય કરે છે ગામની અંદર એની વાત એ એના બાપુજી હારે કરી રહ્યો છે અને એના બાપુજીને કહી રહ્યો છે, બાપુજી, સમાજને જેટલું નુકસાન આવા ખોટા લોકોથી નથી થતું ને એટલું સારા લોકો જે સહન કરે છે ને એનાથી થાય છે. એ સિવાય બીજો એક ડાયલોગ છે જે મને ખૂબ જ ગમે છે, જેની શરૂઆત જે છે એ તો બહુ જ સિમ્પલ છે પણ જેનો એન્ડ જે છે એ બહુ જ જોરદાર છે. એટલે આ ચાળિયા કરતા કારાને ઉભો કરી દે ને તોય ઘણું છે, એમને ચકલો બી નાઈ જાય. હા, બરાબર છે પણ ચોલગના ખેતરમાં હું છું ને તો હુંથી ચકલોની તાકાત નથી કે આ ખેતરમાંથી ચણી જોય. હવે ચણતો હોય તો ચણી જવા દે, ચોને હોય છે. અને હોંભળ, આ ખેડૂતને છે ને અમથે અમથો જગતનો તાત નથી કીધો હોવે. હા, અરે આ ખેડૂતના ખેતરમાંથી તો ચકલો ખાય, પોપટ ખાય, ભૂંડો ખાય, જીવડો ખાય, રોજડો ખાય, વેપારીઓ ખાય, દલાલીઓ ખાય અને વધાને પછી આ ખેડૂત ખાય. ગજબ. અને એ સિવાય ડાયલોગ્સની અંદર વાપરવામાં આવેલી ચલોતરી બોલી અને એ ચલોતરી બોલીના શબ્દો જે ખૂબ જ સરસ હતા અને લિટરલી આ ફિલ્મના ડાયલોગ્સની એ બોલી આપણને ખરેખર ચલોતર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ કરી દે છે. એ કઈ ભણવણ પડે છે મારા ઉપર સોતરાવડો હતું. અને આ જ રીતની ભાષામાં બોલીમાં આ ફિલ્મના ઓલમોસ્ટ બધા જ ડાયલોગ છે. અને મેં આજ સુધી ગુજરાતી ફિલ્મની અંદર આટલા યુનિકલી રિટન ડાયલોગ ક્યારેય નથી સાંભળ્યા, જેનું કારણ પણ કદાચ એ જ છે કે ગુજરાતી ફિલ્મોની અંદર હજુ સુધી ચલોતરની આ બોલીને, આ ભાષાને, આ ડાયલેક્ટને હજુ એટલી બધી એક્સપ્લોર નથી કરવામાં આવી. અને જો કરવામાં આવી પણ છે તો એ પણ બહુ જ સ્ટીરિયોટિપિકલ વેમાં કરવામાં આવી છે. એટલે આપણે અને પર્સનલી હું આ રીતની ભાષાને ફિલ્મોની અંદર સાંભળવાનો એટલો બધો યુઝ ટુ નથી, જેના લીધે મારી જેવાને જે ચલોતર પ્રાંતની અંદર નથી રહેતો અને એવા લોકો માટે આ બહુ જ યુનિક બની જાય છે. અને હા, જો કદાચ આ રીતની બોલીને કોઈ જૂની રૂરલ ફિલ્મોની અંદર બોલવામાં આવી હોય, એક્સપ્લોર કરવામાં આવી હોય તો મને નથી ખબર, કારણ કે મેં એ ફિલ્મો નથી જોઈ. પણ મારી જે જનરેશનની ફિલ્મો છે એની અંદર મેં આ બોલીને બહુ જ ઓલમોસ્ટ નાને બરાબર જ સાંભળી છે. તો હા, મને એ વસ્તુ ખૂબ જ ગમી કે આ લોકો એમની ભાષાને, એમની બોલીને ઇમ્પ્રેસ કરી રહ્યા
રહ્યા છે, એમની બોલીને એમના કામના થ્રુ રેપ્રેઝેન્ટ કરી રહ્યા છે, જે ઘણું પ્રશંસાને લાયક છે. અને હા, અહીંયા હું વખાણ એમના પણ જરૂર કરવા માંગીશ જેમણે આ ફિલ્મના બહુ જ જોરદાર ડાયલોગ્સ અને કોન્વર્ઝેશન લખી છે, જેમનું નામ છે ગુરુ પટેલ. હી ઇઝ એબ્સોલ્યુટલી એ વન્ડરફુલ સ્ક્રીન પ્લે રાઇટર વિધાઉટ એની ડાઉટ, જેમની આ બોલી અને ભાષા ઉપર બહુ જ જોરદાર એવી પકડ છે. એ સિવાય જે રીતે એમને આ ફિલ્મની અંદર એક રિધમિક વેમાં જે કોન્વર્ઝેશન લખી છે એ પણ ખરેખર બહુ જ જોરદાર છે. જેનું મારે ઉદાહરણ દેવું હોય તો એક સીન છે જેમાં સરપંચ જે છે એ લાઇટ બિલ વાળાને બિલ ઓછું ના લખવાના કારણે ધમકાવી રહ્યા છે, ડરાવી રહ્યા છે. એ સીન આપણે જોઈએ. આ હું લાઇટ બિલ? અલ્યા ઈ તો મને ખબર હ, પણ તે ફાડ્યું કેટલાનું હ? સાહેબ, જેટલાનું વાપર્યું જેટલાનું ફાડ્યું છે. આઈમાં જ તારા ફાડ્યું જુદો થઈ ગયો છે. દિયોર ગયો મહિને 2000 નું બિલ આવ્યું તું, તો આ મહિને 4000 નું ચમનું આવ્યું. એની મને હું ખબર પડે? આ તને ખબર ના પડી ને એટલે જ તને પડી. પણ સાહેબ, આ બધા બિલ હું થોડા મારા ઘેરથી લખીને લાવું છું. આ તો પણ પૈસા તો દિયોરો મારા ઘરના જોઈ શકે. પણ સાહેબ, હું તો ચિઠ્ઠીનો ચાકર છું. દેવા, તું લે આ ચિઠ્ઠી અને આ ચોકર ને તોકણ ખૂણોમાં લઈ જાઓ. હવે આઈ ડોન્ટ નો ઇફ યુ કેન નોટિસ ઓર નોટ, બટ હું પોતે એક સ્ક્રીન પ્લે રાઇટર છું અને એઝ અ સ્ક્રીન પ્લે રાઇટર હું નોટિસ કરી શકું છું કે આ ડાયલોગમાં એક રિધમ છે, એક રાઇમિંગ છે, એક ગીતની જેમ કોન્વર્ઝેશનનું એક સ્ટ્રક્ચર છે, એનો એક ફ્લો છે, જેમાં એનું ખુદનું એક બિલ્ડઅપ છે અને એનું એક રેઝોલ્યુશન પણ છે. હજી એક બીજું એક્ઝામ્પલ જોઈએ તો વિક્રમના બાપા એટલે કે શંકર જે છે સરપંચની જોડે કૂવાની વાત કરી રહ્યા છે, જ્યાં એ સરપંચને કહી રહ્યા છે કે મારા છોકરા ભણી ગણીને મને કૂવો બનાવી દે છે. જેનો સરપંચ જવાબ દેતા કહે છે, સાચી વાત છે, છોકરોને તો ભણાવવા જ જોઈએ, ભણશે તો કુવા થશે ને. અને પછી શંકર જે છે ઘરે જતો રહે છે અને પેલા લાઇટ બિલ વાળાને જે ખૂણામાં મારવા લઈ ગયા હતા એને પાછો લઈને આવે છે. ઓહ ઓહ ઓ બાપા, મારી નાખ્યો રે, ઓ બાપા તોડી નાખ્યો રે. બાપુજી શું કરવાનું આનું? બોલ ભાઈ, તે શું વિચાર્યું? આજથી બિલ ફાડવાનું બંધ. આવા ખાતામાં કામ કરવા કરતા તો કુવામાં પડી મરવું હારું. પડજે ભાઈ પડજે, પણ પેલા શંકરિયાનો કૂવો તો ખોદવા દે. ઓકે, શંકર અને સરપંચ વચ્ચે કૂવાને લઈને વાત થાય છે અને કૂવો આ કોન્વર્ઝેશનનો મેઇન એલિમેન્ટ છે અને એ એલિમેન્ટથી આ કોન્વર્ઝેશનની શરૂઆત થાય છે. સાચી વાત છે, છોકરોને તો ભણાવવા જોઈએ, ભણશે તો કૂવા થશે ને. અને આ જ કૂવાના એલિમેન્ટને મેઇન રાખી આ કોન્વર્ઝેશનનો એન્ડ છે, આ કોન્વર્ઝેશનનું રેઝોલ્યુશન છે. આજથી બિલ ફાડવાનું બંધ. આવા ખાતામાં કામ કરવા કરતા તો કૂવામાં પડી મરવું હારું. પડજે ભાઈ પડજે, પણ પેલા શંકરિયાનો કૂવો તો ખોદવા દે. તો અગેન કોન્વર્ઝેશનનું ખુદનું એક સ્ટ્રક્ચર છે અને ભાઈ એ ઓલમોસ્ટ બધી જ ફિલ્મોના સ્ક્રીન પ્લેની અંદર બધા સીનોમાં આ રીતનું એક સ્ટ્રક્ચર આપણને જોવા મળતું હોય છે. પણ અહીંયા આ ફિલ્મની અંદર આ સ્ટ્રક્ચરને બહુ જ સરસ રીતે ડેવલપ કરવામાં આવ્યું છે. એ સિવાય પછી આ ફિલ્મની અંદર જે રીતે ડાયલોગ્સમાં સબટેક્સ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ બહુ જ જોરદાર છે. જેને ઉદાહરણથી સમજીએ તો ફિલ્મમાં એક સીન છે જ્યાં વિક્રમના પપ્પા એટલે કે શંકરને કોક કહે છે કે લે આવો શંકરભાઈ, ખાતર બાતર લાયા કે નહીં? ચો આવ્યું છે હજુ? અરે આપણે સેવાડે રહ્યા ને એટલે ખબર ના પડી. એટલે આ ખાતર તો ડેપોમાં 3 દાડાથી વેચાય છે. એટલે શું વાત કરો છો પછા ભાઈ? હા, તારે લેવું હોય તો હેન્ડ, નકર પછી એવું ના થાય કે સાપ જતો રહ્યો અને લેહોટો રહી ગયો. હવે અહીંયા રાઇટરને જો લખવું હોત તો એવું લખી શકત કે તારે લેવું હોય તો હેન્ડ, નકર બધા લઈ જશે અને તું રહી જઈશ. પણ રાઇટર ડાયલોગને વધુ ઇન્ટરેસ્ટિંગ અને મજેદાર બનાવવા એવું લખે છે, તારે લેવું હોય તો હેન્ડ, પછી એવું ના થાય કે સાપ જતો રહ્યો અને લેહોટો રહી ગયો. તો એને સબટેક્સ્ટ કહેવાય. ગુજરાતી ભાષામાં આપણે પેટા લખાણ કહી શકીએ. કોઈ પણ કહાવત, મહાવરા, શબ્દો, વાક્યો વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને તમારા ડાયલોગને વધુ મજા આવે એવા, ઇંગેજિંગ બનાવવા કે પછી વધુ ઇમ્પેક્ટફુલ બનાવવા, વધુ પ્રભાવશાળી બનાવવા, એ એટલે સ્ક્રીન પ્લેની ભાષામાં સબટેક્સ્ટ. હજી એક હેલું ઉદાહરણ દઉં તો માની લો કે મને કોકે પૂછ્યું કે ભાઈ ત્યાં ધરાઈને ખાધું કે નહીં? તો યુઝ્યુઅલી આપણે જવાબ દેતા કહીએ કે હા ભાઈ મેં ધરાઈને ખાધું. પણ હું એવો જવાબ ના દઉં અને એ રીતે જવાબ દઉં, અરે ભલા માણા પેટ ફાટી જાય એટલું ખાધું, કે પછી અરે ઠેઠ ગળા ઊંધી ભરીને ખાધું. તો એને સબટેક્સ્ટ કહેવાય. ગુજરાતી ભાષાની અંદર પેટા વાક્ય કહેવાય, પેટા લખાણ કહેવાય. અને આ રીતે ફિલ્મમાં બહુ જ સરસ રીતે ફિલ્મની અંદર બહુ જ બધી જગ્યાએ સબટેક્સ્ટને વાપરવામાં આવ્યો છે. તો બેસિકલી જે રીતે એમને ગુજરાતી ભાષાની ચલોતર બોલીની અમુક લોકલ કહાવતોને વાપરી છે, જે રીતે બોલીના શબ્દો વાપર્યા છે, જે રીતે ડાયલોગ્સને સબટેક્સ્ચ્યુઅલ વેમાં લખવામાં આવ્યા છે, એ ખરેખર બહુ જ અમેઝિંગ હતા. અને ભાઈ ફિલ્મની અંદર આ બધું જ રિધમિક કોન્વર્ઝેશન, સબટેક્સ્ટ, સ્ટ્રક્ચરલ કોન્વર્ઝેશન્સ, ભાષાની બોલી, મહાવરાઓ, કહાવતો વગેરે બધું જ એક હારે વાપરવામાં આવ્યું છે. અને એ રીતે ફિલ્મની અંદર આખા સીન લખવામાં આવ્યા છે. જેમ કે ફિલ્મની આ કોન્વર્ઝેશન જોઈ લો, જે આ ફિલ્મની મારી સૌથી ફેવરેટ કોન્વર્ઝેશન છે, જેમાં જીતુ પંડ્યા વિક્રમ ઠાકોર હારે કઈ રીતે સરપંચ અને સરપંચની ઉપરના અધિકારીઓ ભેગા મળીને કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે એની વાત કરી રહ્યા છે. કોન્વર્ઝેશનની શરૂઆત ત્યાંથી થાય છે કે વિક્રમના જે બાપા છે શંકર, એ સરપંચની જોડે એમના કૂવામાંથી પોતાના ખેતર હાટું પાણી
લેવા માટેની વાત કરવા જ્યાં છે અને આ રીતની આપણને એક કોન્વર્ઝેશન જોવા મળે છે, જે મારી આ ફિલ્મની સૌથી ફેવરેટ કોન્વર્ઝેશન છે. કાં તો પછી તમે એવું કહી શકો છો કે આ સીન મારો આ ફિલ્મનો સૌથી ફેવરેટ સીન છે. આ કાકા તો જ્યાં મને લાગે સરપંચ સામે ચૂંટણી લડીને જ પાછા આવશે. અરે એમને કંઈ કામ હશે એટલે મોડું થયું હશે. અરે શું કામ હશે આટલી વારમાં તો હું કૂવો ખોદી નાખું. તો ખોદી નાખ લે. એટલે ખોદી નાખું, પણ હું એમ કહેવા માંગુ છું કે આ સરપંચ આખા ગામનો ખોદી ખાવા બેઠો છે એની વાત કરું છું. લ્યો આ કાકા પાણીનું કહેવા જ્યાં છે ને, પણ હું ટેમ્પર લખેલું જો રાત સુધી પાણી મળે તો. પણ એ ચમનું ભાઈ, લે ચમનું એટલે તમે હજી સરપંચને ઓળખતા નથી. મારા બેટો કેટલો ભોયરામાં છે. મારા બેટાએ લાઇટ વાળા જોડે એવું સેટિંગ માર્યું છે કે કઈ ડીપી કેટલા કલાક કાપ મૂકે છે એ બધી એને પહેલાથી ખબર પડી જાય છે. એટલે મારો બેટો પહેલા એના બધા ક્ષેત્રો પીવડાય લે અને પછી વધે એ આપણને પૈસોથી વેચી મારે છે. અને જે કુવાથી આ લીલો પોંદડો થયો છે ને, એના બાપુજીનો નથી, સરકારી કુવો છે અને એની જમીનમાં છે ને એટલે બતાવી પાડે છે. બોલો. એટલે ભાઈ એને કોઈ કહેનાર નથી, અરજી બરજી કરો. અરે કહેવાય જ્યાં હતા અને મરજીથી અરજી કરવાય જ્યાં હતા, પણ શું થયું? પાણી નાંભું. ચમ ભાઈ એવું કઈ ખબર ના પડી? ચમ એવું એટલે મારા બેટા સરકારી ખાતો જ એવો હોય છે કે મારા બેટા બધા ખાતામાં બધા જ ખાતા હોય છે. અને આ સરપંચે તો છે ને તલાટી, ગ્રામ સેવક બધા જોડે લગવો બાંધ્યો છે. એમાં તમે શું ઘી કાઢી લ્યો? અને કાઢવાઈ જાવ તો એમના પેલા બે જોયા ધારાસિંહ જેવા છોકરાઓ કોથરા લઈને હાજર. અને લ્યો આ કાકાએ હાજર. બોસ ખતરનાક રાઇટિંગ. ભૂગા કાઢી નાખ્યા ગુરુ પટેલ ભાઈએ. આ ડેફિનેટલી મેં જે રીતે આ ડાયલોગ ઉપર એક્ટિંગ કરી છે એટલી બધી જીતુ પંડ્યા, વિક્રમ ઠાકોર જેટલી સરસ નથી. પણ ફિલ્મમાં તમે જો આ સીન જોયો હશે તો તમને ખબર હશે કે એ સીન કેટલો જોરદાર છે અને એ કોન્વર્ઝેશન કેટલી જોરદાર છે. તો હા, ગુરુ પટેલના અહીં આપણે જેટલા પણ વખાણ કરીએ આ સ્ક્રીન પ્લે માટે, આ ડાયલોગ રાઇટિંગ માટે, એ ખરેખર બહુ જ ઓછા પડે, કારણ કે એમનું કામ એઝ અ સ્ક્રીન પ્લે રાઇટર, ડાયલોગ રાઇટર ખરેખર બહુ જ જોરદાર છે. અને બાય ધ વે એમને આ ફિલ્મની અંદર એક્ટિંગ પણ કરી છે. ફિલ્મની અંદર જે પેલો જિલ્લાનો મેયર વાળો જે વિલન હતો એનો રોલ એમને પ્લે કર્યો છે. એનીવે હવે અહીંયા એક્ટિંગની વાત આવી જ છે તો લેટ્સ ટોક અબાઉટ ધ એક્ટિંગ ઓફ ધીસ ફિલ્મ. ઓકે, તો ફિલ્મમાં આપણને ઘણા બધા કેરેક્ટર જોવા મળે છે અને એમને પ્લે કરવા માટે આપણને ઘણા બધા એક્ટર્સ પણ જોવા મળે છે અને બધાનું કામ ફિલ્મની અંદર એમના ડિમાન્ડ પ્રમાણે ઘણું સારું હતું. એ સિવાય ફિલ્મમાં અમુક નોન એક્ટરને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે. આઈ થિંક જે ગામની લોકેશન છે ત્યાંના અમુક લોકલ લોકોને એઝ અ એક્ટર કાસ્ટ કર્યા છે. હું ખોટો પણ હોઈ શકું છું, પણ જો એવું છે તો ડાયરેક્ટરે એમની જોડેથી પણ સારું એવું કામ કઢાવ્યું છે. પણ એ સિવાય જે મેઇન એક્ટર્સ છે એમની વાત કરીએ તો સૌથી પહેલા આપણે વિક્રમ ઠાકોરની વાત કરશું. તો અત્યાર સુધી મેં વિક્રમ ઠાકોરની 3 ફિલ્મો જોઈ છે અને એ ત્રણેય ફિલ્મોમાંથી એમની સૌથી વધારે એક્ટિંગ મને આ ફિલ્મની અંદર ગમી છે. હી વોઝ રિયલી ઇમ્પ્રેસિવ ઇન ધીસ ફિલ્મ કમ્પેર ટુ અવતાર ધરીને આવું છું અને ભાઈની બેની લાડકી. આ અવતાર ધરીને આવું છું ફિલ્મની અંદર એમને જે અમુક એક્સપ્રેશન બતાવ્યા છે, એમને જે અમુક ઇમોશનને એક્સપ્રેસ કર્યા છે એ બહુ જ જોરદાર હતા. પણ આ ફિલ્મની અંદર એમની જે ડાયલોગ ડિલિવરી હતી એ બહુ જ સરસ હતી. અને આઈ થિંક એનું બહુ મોટું કારણ એ છે કે એમની ભાષાની અંદર, એમની બોલીની અંદર એક્ટિંગ કરી રહ્યા છે જે કાયમથી બોલીને મોટા થયા છે. કારણ કે જ્યારે આની પહેલા એ અવતાર ધરીને આવું છું ફિલ્મની અંદર પેલી જે શહેરવાળી ભાષા બોલે છે, શહેરવાળી બોલી જે બોલે છે, એમાં એમની ડાયલોગ ડિલિવરી અમુક વાર કોઈક વખત હિટ એન્ડ મિસ હોય છે. પણ ભાઈ આ ફિલ્મની અંદર એમની જે ખુદની ચરોતર પ્રાંતની બોલીની અંદર એમનું કામ જે હતું એ મને ખૂબ જ ગમ્યું અને આઈ વોઝ રિયલી ઇમ્પ્રેસ્ડ બાય ઇટ. બટ આઈ વિશ કે એમના અમુક જે રડવાના જે ઇમોશન હતા એ થોડા વધારે ઇમ્પ્રૂવ થઈ શક્યા હોત. એવું નથી કહેતો કે ખરાબ હતા, પણ આઈ થિંક કે થોડા વધારે સારા બની શકત અવતાર ધરીને આવું છું ફિલ્મની જેમ. અને ભાઈ બીજી એક વસ્તુ, જે આ ફિલ્મ જોયા પછી મને ખબર પડી કે વિક્રમ ઠાકોરનું એમની ઓલમોસ્ટ બધી જ ફિલ્મોની અંદર એમનું નામ વિક્રમ જ હોય છે. અવતાર ધરીને આવું છું મને લાગ્યું હતું કે કદાચ એમના કેરેક્ટરનું નામ અમુક વાર ઘણી વાર થઈ જાય કે ભાઈ એક્ટરનું જે નામ છે એ કેરેક્ટરનું હોય, તો મેં કીધું એ રીતનું હશે. પણ પછી આ ફિલ્મ મેં જોઈ અને આ ફિલ્મની અંદર પણ એમનું નામ વિક્રમ. પછી મને એવું થયું કે એક મિનિટ, કેમ આમાં પણ વિક્રમ? પછી મેં થોડી રિસર્ચ કરી અને પછી ખબર પડી કે ભાઈ એમની ઓલમોસ્ટ બધી જ ફિલ્મોની અંદર એમનું નામ વિક્રમ જ હોય છે. અને એવું એટલા માટે છે કારણ કે એમની ઓલમોસ્ટ બધી જ ફિલ્મોની અંદર એમની જાતને જ પ્લે કરે છે. એ પોતે જ એ કેરેક્ટર છે. હી ઇઝ ધ કેરેક્ટર. એટલે કે એમની જે એક રિયલ પર્સનાલિટી છે એ જ આપણને એમની ફિલ્મોમાં જોવા મળે છે. જે રીતે વિક્રમભાઈ રિયલ લાઈફમાં હશે છે એ જ રીતે ફિલ્મમાં હશે છે. જે રીતે વિક્રમભાઈ રિયલ લાઈફની અંદર એમનું બોલે છે એ જ રીતે એ ફિલ્મની અંદર બોલે છે. બેસિકલી એમનું એક જે નેચરલ પર્સોના છે એ જ એમની ફિલ્મોની અંદર પ્લે કરે છે. અને જો લોકો એમની ફિલ્મો જોવા આવે છે તો એ લોકો પણ એ વિક્રમ ઠાકોરના એ પર્સોનાને જ ફિલ્મની અંદર જોવા આવે છે. અને ભાઈ એક જોતા જોઈએ તો ઘણો યુનિક કોન્સેપ્ટ કહેવાય, કારણ કે ઘણા બધા એવા એક્ટર છે જે એક જ કેરેક્ટરને, સેમ કેરેક્ટરને ઘણી બધી ફિલ્મોની અંદર પ્લે કરે છે, પણ એ બધી જ ફિલ્મોની અંદર એમના એ બધા જ કેરેક્ટરના નામ જે હોય છે અલગ અલગ હોય છે. પણ વિક્રમ ઠાકોરનું એવું નથી. એમની જે ઓલમોસ્ટ બધી જ ફિલ્મો છે એમની અંદર એમનું જ નામ હોય છે. અને ભાઈ મેં આજ સુધી કોઈ એવા
એક્ટર વિશે નથી સાંભળ્યું જે ઓલમોસ્ટ એમની બધી જ ફિલ્મોની અંદર એમનું જ નામ વાપરતા હોય. સો યા રિયલી કાઇન્ડ ઓફ કુલ થિંગ ટુ ડુ. પણ એનીવે આઈ થિંક આ વિક્રમ ઠાકોરની વન ઓફ ધી બેસ્ટ પરફોર્મન્સ હતી અને એમનું કામ આ ફિલ્મની અંદર ખૂબ જ સરસ હતું. એ સિવાય આપણને ફિલ્મની અંદર રાગી જાની એઝ અ વિક્રમના પપ્પા જોવા મળે છે અને એમનું કામ પણ આ ફિલ્મની અંદર ખરેખર ખૂબ જ સરસ હતું. અને અત્યાર સુધી મેં એમની જેટલી પણ પરફોર્મન્સ જોઈ છે એમની બધી જ ફિલ્મોની અંદર, એ બધી પરફોર્મન્સ કરતાં આ ફિલ્મની અંદર એમની જે પરફોર્મન્સ હતી એને હું સૌથી વન ઓફ ધી બેસ્ટ પરફોર્મન્સ કહીશ. એમને અમુક જે ડાયલોગ મળ્યા છે અને એ ડાયલોગને એમને જે રીતે કીધા છે, બોસ એ એમના રોલને ખરેખર ખાઈ ગયા છે. બહુ જ જોરદાર એક્ટિંગ કરી છે એમને આ ફિલ્મની અંદર. એ સિવાય ફિલ્મના ડાયરેક્ટર એટલે કે જીતુ પંડ્યા પણ આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે અને એમને આ ફિલ્મની અંદર કાળો એક કોમેડિક કેરેક્ટરનો જે રોલ છે એ પ્લે કર્યો છે અને એમનું પણ ખરેખર જે કામ છે એ બહુ જ મજેદાર છે. અને ભાઈ ફિલ્મની અંદર એમનો એક સીન છે, કોમેડી સીન છે, જેમાં એ ડબલું લઈને આગવા જતા એક માણસને રોકીને કહે છે, ઓ ભાઈ આ ડબલું લઈને ભારત ભ્રમણ કરવા નીકળ્યા? તારા હું ચકારા શું છે? એટલે આ સરકાર કઈ કઈ થાકી જાય, રેડિયો બોલી બોલીને ઘોઘરા ગાઈ જાય, ટીવીમાં જાહેરાતો આલી આલીને પટ્ટી ગઈ જાય કે સ્વચ્છતા જાળવો, મારું ભારત સ્વચ્છ ભારત, પણ તમારે જેવા ડબલું લઈને ગુજરાત ગુબરું કરવા નીકળ્યા? હે અરે સરકારે તો તમારા માટે જાજરો બનાવેલો ઘેર ઘેર કે ભાઈ ઘરની આબરૂ ઘરમાં જાજરું, પણ મારા બેટો એ જાજરું શું કરેલું ખબર તમને? જાજરું સિમેન્ટની ઠેલીઓ ભંગાર કોથળા નાખીને તારું મારીને બંધ કરી દીધું. હવે સીધે જેમ આવ્યો એમ પાછું જજે, ઘરના જાજરામાંથી કોથળા કાઢજે, ખોલજે, ધોજે અને તો જઈને કરજે. ઉપાડ નેકરી પડી. જો રસ્તો ખરાબ કર્યો છે, પીળો પટ્ટો પાડ્યો છે તો પટ્ટે પટ્ટે મારી હું મારા હારા અભણતે અભણત રહ્યા. ઓકે માની લઉં છું મેં અહીંયા બહુ જ ખરાબ એક્ટિંગ કરી છે, પણ જેને ખરેખર બહુ જ જોરદાર એક્ટિંગ કરી છે એ આ સીનની અંદર જીતુ પંડ્યાએ, જે જોતી વખતે મેં ખરેખર ફિલ્મને પોઝ કરી ઘડીક વાર તો હું હસ્યો છું. એટલી મજા આવી હતી મને આ ફિલ્મની અંદર આ સીન જોતા. અને આ જીતુ પંડ્યાનો એમની એક્ટિંગ છે આમાં બહુ મોટો હાથ છે, તો એમના પણ વખાણ બનવા જોઈએ. ખૂબ જ સરસ કામ હતું એમનું આ ફિલ્મની અંદર. બાય ધ વે એક ફન ફેક્ટ જો તમને ના ખબર હોય તો વિક્રમ ઠાકોર એક દિવસ એમના સગાને ત્યાં ગયા હતા, જેમના ત્યાં આ રીતે જાજરું તો હતું પણ જાજરાની અંદર આ બધું કોથળી ભંગારની રીતે ભરીને બધું બંધ કરી દીધું હતું. અને પછી એની વાત એમને જીતુ પંડ્યા હારે કરી હતી અને એમને પછી આ ફિલ્મની અંદર એ સીન લખ્યો હતો, જેની મેં એક રીલ કે કંઈક શોર્ટ વિડીયો કે એવું કંઈક જોયું હતું યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં, મને ખબર નથી, બટ ઇટ્સ ઇન્સ્પાયર્ડ ફ્રોમ રિયલ લાઈફ ઇવેન્ટ ઓફ વિક્રમ ઠાકોર. તો હા, આ ફિલ્મની અંદર એક્ટિંગ બધાની જે હતી એ ખરેખર બહુ જ સરસ હતી. પણ જો સૌથી વધારે આ ફિલ્મની અંદર મને કોઈનું કામ ગમ્યું હોય તો એ હતા આ ફિલ્મના વિલન, એટલે એમનો જે રોલ પ્લે કર્યો છે એક્ટર હિતેશ રાવલ, બોસ. એમને એઝ અ સરપંચ, એઝ અ વિલન આ ફિલ્મની અંદર જે પરફોર્મન્સ ડિલિવર કરી છે એ ખરેખર બહુ જ જોરદાર હતી અને મને પર્સનલી આ પરફોર્મન્સ આ ફિલ્મની અંદર સૌથી વધારે ગમી. અને એમને જે રીતે આ કેરેક્ટર પ્લે કર્યું છે, એમનો જે એક અવાજ છે, જે રીતે એમના ડાયલોગ્સને એક રીતે બોલે છે, પણ દિયોરો પૈસા તો અમારા ઘરના જોઈ શકે. ખતરનાક પરફોર્મન્સ બાય હિતેશ રાવલ. એ સિવાય બીજી અમુક વસ્તુઓની વાત કરીએ તો ફિલ્મનું જે ડાયરેક્શન હતું બાય જીતુ પંડ્યા એ ખરેખર મને ખૂબ જ ગમ્યું. અમુક સીનને એમને જે રીતે શૂટ કર્યા છે, જે કોમ્પોઝિશન વાપરી છે, જે શોર્ટ્સ લીધા છે એ પણ બહુ જ જોરદાર છે. જે એક્ટર જોડેથી એમને જે કામ કઢાવ્યું છે એ પણ ખરેખર બહુ જ સરસ હતું. ન મૂવિંગ હોવા. એ સિવાય ફિલ્મની અંદર જે લોકેશન્સ બતાવવામાં આવી છે, જે ગામડું ઝાલોર, આઈ ડોન્ટ નો કે આખી ફિલ્મ ત્યાં જ શૂટ થઈ છે કે નહીં, પણ એ જે ગામડાને આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે એ ખરેખર બહુ જ બ્યુટીફુલ હતું. અને ભાઈ મારા અમુક રિલેટિવ રહે છે ચરોતર પ્રાંતના એક ગામમાં, અને જ્યારે હું બહુ જ નાનો હતો ત્યારે 3-4 વખત હું જયેલો છું અને ત્યાં થોડાક દિવસ રહેલો પણ છું અને ત્યાં ખૂબ જ મજા પણ કરી છે મેં. અને મારી એ જગ્યાની જે અમુક યાદો છે એ ઘણી સારી છે અને આ ફિલ્મ મારી એ નાનપણની યાદોને થોડીક તાજા કરે છે, કારણ કે એ ગામ પણ આ ફિલ્મની અંદર બતાવવામાં આવેલા ગામની જેમ ખરેખર બહુ જ બ્યુટીફુલ અને બહુ જ સુંદર હતું. અને મને આ ફિલ્મ એક રીતે એ નાનપણની યાદો યાદ કરાવી, નોસ્ટેલ્જિયા પણ ફીલ કરાવે છે. તો હા, ઓલમોસ્ટ જેટલી પણ લોકેશન્સ આ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે બહુ જ સરસ છે અને એ બધી લોકેશન્સને જે રીતે કેમેરામાં કેપ્ચર કરવામાં આવી છે, ધેટ વોઝ વેરી અમેઝિંગ. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર, ફિલ્મનું સાઉન્ડ ડિઝાઇન અને ઓવરઓલ ટેકનિકલી પણ આ ફિલ્મ બહુ જ જોરદાર છે. મારા અમુક જે ક્રિટિસિઝમ વિક્રમ ઠાકોરની પાછલી ફિલ્મોને રહ્યા છે, મોસ્ટ ઓફલી ટેકનિકલ ઇશ્યુના લીધે જ રહ્યા છે, પણ આ ફિલ્મ ટેકનિકલી પણ ખરેખર બહુ જ સરસ છે. એ સિવાય ફિલ્મની અંદર જે એક્શન આપણને જોવા મળે છે એ એક્શન પણ ખરેખર બહુ જ સરસ હતા. એમાં પણ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે આ ફિલ્મનું બજેટ બહુ જ ઓછું છે અને એ બજેટમાં જે રીતે એક્શનની કોરિયોગ્રાફી છે, જે રીતે બધા એક્શન બતાવવામાં આવ્યા છે એ ખરેખર બહુ જ સરસ છે. બસ એક ખામી મને આ ફિલ્મની અંદર લાગી એ છે આ ફિલ્મના જે ડાયલોગ જે છે એ એક્ટરના લિપ સાથે જરાય મેચ નથી થતા અને એ બહુ જ મિસમેચ થાય છે. અને ભાઈ મને એ નથી સમજાતું કે આજની તારીખમાં ટેકનોલોજી આટલી બધી આગળ વધી જાય છે
અને તમે આજની તારીખમાં ઓન લોકેશન પણ તમે ડાયલોગ રેકોર્ડ કરી શકો છો. તો પછી પાછળથી અલગથી ડબિંગ કરી કેમ ડાયલોગ રેકોર્ડ કરો છો? કારણ કે અત્યારે જે લેવલિયર માઇક એનો તમે ઉપયોગ કરો, અને પ્લસ એટલા બધા મોંઘા પણ નથી હોતા કે એમાં તમારું બહુ બધું બજેટ ખર્ચાઈ જાય. અને હા ભાઈ, ડબિંગને લઈને મને કંઈ વાંધો નથી, પણ ડબિંગ જે પ્રોપરલી નથી થયું એના લઈને વાંધો છે. ભલે તમે ઓન લોકેશન ડાયલોગ રેકોર્ડ નથી કરી રહ્યા, પણ એટલીસ્ટ એને પ્રોપરલી ડબ તો કરો. અને હા, આ વસ્તુને હું આ ફિલ્મનો એક નેગેટિવ પોઈન્ટ કહીશ. બાકી ધીસ ઇઝ અ રિયલી ગ્રેટ ફિલ્મ એન્ડ એવરીવન શુડ વોચ ઇટ. મને તો આ ફિલ્મ ખૂબ જ ગમી અને મને આ ફિલ્મ જોતા બહુ જ મજા આવી. અને હા, હજુ ઘણું બધું છે આ ફિલ્મ વિશે કહેવા, અને જો હું કહેવા જઈશ તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે. એટલે આપણે હવે આ વિડીયોને પૂરો કરશું. આઈ હોપ કે અવતાર ધરીને આવું છું ના વિડીયોની જેમ આ વિડીયો પણ તમને ખૂબ જ ગમ્યો હશે. અને પ્લીઝ જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી જણાવજો, કોમેન્ટ કરી કહેજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. થેન્ક્સ ફોર વોચિંગ.